2 માર્કના રૂઢિપ્રયોગ માટે તમારે અનેક રૂઢિપ્રયોગો જાણવા પડે. તો રૂઢિપ્રયોગ: અક્કલનું ઓથમીર, બુદ્ધિ વિનાનો. તમારે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં વાપરવાનો હોય છે અને એની અંદર તમને બહુ તકલીફ થાય છે. અક્કલનો ઓથમીર, તો બુદ્ધિ વગરનું લખ્યા પછી તમારે એનું વાક્ય બનાવવાનું. ઈરાન સામે લડવા નીકળનાર ટ્રમ્પ અક્કલનો ઓથમીર હોય એવું લાગે. તો આવું તમે કોઈ પણ તમારા ભાઈ વિશે, તમારા દુશ્મન વિશે, તમારા કોઈ પણ વિશે અક્કલનો ઓથમીર શબ્દ વાપરી શકો. અગત્યના વાયદા, એટલે કદી પૂરા ન થાય તેવા વાયદા. તમે આ કથા ખબર છે તમને? અગત્ય ઋષિએ પર્વતને નમાયો, પાછો આવીશ ત્યારે પાછો ઊભો થજે, અને પછી અગત્ય કદી ન આવ્યો. તો અગત્યના વાયદા. અન્ન જળ ઉઠી જવું, તે જગ્યાએ તમારું રહેવાનું પૂરું થવું અથવા તો જીવવા જેવી સ્થિતિ ન હોવી. આકાશ તૂટી પડવું, ઓચિંતી આપત્તિ આવી જવી. આંગળીથી નખ વેગળા તે વેગળા, એટલે પારકા કદી પોતિકા થાય નહીં. એ હંમેશ તમે એને ગમે એટલું પોતાના કરીને રાખો તો એ આંગળીથી નખ વેગળા તે વેગળા. ઉચાળા ભરવા, એટલે ઘર વખરી લઈને બીજે જવું. ઊંધા પાટા બંધાવવા, એટલે ખોટું સમજાવવું, અવળું સમજાવવું. ઓછું આવવું, દુઃખ લાગવું, મન દુભાવવું. કક્કો ખરો કરવો, પોતાની વાત પરાણે કબૂલ કરાવવી. કાચું સોનું, અત્યંત ફળદાયી. આપણે એવું કહીએ કે સારો વરસાદ આવે તો આ વખતે તો મગફળી કાચા સોના જેવી થઈ છે, તો અત્યંત એના ભાવ આવવાના છે. કાન ફૂંકવા, એટલે કોઈને ખોટી વાત કહીને ચડાવવી. કાનના કાચા, એટલે તરત જ ભરમાઈ જાય એવા. કાંડા કાપી આપવા, એટલે કબૂલાત કરી આપવી, પહેલેથી લખાણમાં આપી દેવું. કાંડા કાપી આપવા એટલે તમે ફસાઈ ગયા છો કશે, તમે પહેલેથી જ કબૂલ થઈ ગયા છો વાત જાણ્યા વગર. કૂવામાંના દેડકા, સંકુચિત વિચારસરણીવાળા. કોણીએ ગોળ લગાડવો, પોતાનું કામ સાધવા લાલચ આપવી. આપણા બધા જ નેતાઓ ચૂંટણી પહેલાં આપણને કોણીએ ગોળ લગાવે છે અને પછી કોણ તું ને કોણ હું. એમને મત મળી જાય એટલે એમનું કામ થઈ ગયું. ખબર લેવી, ખબર લેવી તબિયતની પણ હોય અને ખબર લેવી આજે તો ખબર લઈ નાખવું તો ઠપકો આપવો, બેવ થાય. ખાડામાં ઉતારવું, કોઈકને નુકસાન કરવું. ખાતર પર દિવેલ, નુકસાન તો હતું જ, એમાં વધારે નુકસાન. દુબળા વાણિયાને 2 જેઠ મહિના, એ ખાતર પર દિવેલ જેવું જ છે. 1 જેઠ મહિનો નહીં પૂરો થાય, 2 જેઠ મહિના. રોતો જાય એ મર્યાના ખબર લાવે. જે માંડ માંડ મોકલ્યો હોય એ સારા સમાચાર લઈને ના આવે. ખાતું માંડી વાળવું, એટલે લેણ દેણનો હિસાબ ચૂકતે કરવો અથવા તો બાકી રકમ માંડવાળ કરીને હિસાબ પૂરો કરવો. ગણેશ માંડવા, તો આરંભ કરવો. ગરદન મારવી, કોઈકને બહુ જ નુકસાન પહોંચાડવું. ગાલે તમાચો મારી મોઢું લાલ રાખવું, એટલે બહુ બધા પ્રશ્નો છે, મુશ્કેલી છે, છતાંય સુખી હોવાનો બહાર દેખાવ કરવો. ગોળના પાણીએ નહાવું, એટલે છેતરાઈ જવું. ઘાસ કાપવું, નકામી મહેનત કરી. તમને કોઈ 2 કલાકથી ભણાવતું હોય ને તમારા ભેજામાં કંઈ ના જાય તો મારા જેવા ગુસ્સે થઈને કે અત્યાર સુધી હું ઘાસ વાઢતી હતી એટલે તારા ભેજામાં કંઈ ન ગયું, બિલકુલ નિષ્ફળ, નકામી મહેનત. ઘોળીને પી જવું, જરાય ન ગણકારવું. ચશમપોશી કરવી, દીઠું અદીઠું કરવું. 4 દિવસની ચાંદની, થોડા સમયનો સુખ. ચાલતી ગાડીએ ચડી બેસવું, એટલે જ્યાં તમને બહુમતી દેખાય
એને ટેકો આપી દેવો. ચીનનો શાહુકાર, ચીનનો શાહુકાર બહુ જાણીતું છે, પાક્કો ગઠિયો. ચોટલી હાથમાં આવી એટલે કોઈકની નબળી કડી તમારા હાથમાં આવી જવી. જેમ અત્યારે એપ્સ્ટીન ફાઇલમાં બધાની ચોટલી ઇઝરાયલ નચાવી રહ્યો છે બધાને, તેવું 14મું રતન. તને 14મું રતન દેખાડ્યા વગર તું ભણવાનો જ નથી, એટલે કે 2 લાફા દેવા, મારપીટ કરવી. 14મું રતન એટલે પોલીસ વધારે વાપરે. છક્કા છૂટી જવા, અત્યંત ગભરાઈ જવું. છાણે વીંછી ચડાવવો એટલે ખોટો કોઈકને ઉશ્કેરવો. છાતી ઠોકીને કહેવું, હિંમતપૂર્વક વિશ્વાસપૂર્વક કહેવું. જમીન પર પગ ન મૂકવો. આમ તો બહુ ઝડપથી ચાલવું એવું થાય, અને ક્યારેક અભિમાનથી બહેકી જવું એવું પણ થાય. જળ મૂકવું, પાણી મૂકવું એટલે પ્રતિજ્ઞા લેવી, વચન લેવું. જીવ ઊંચો થઈ જવો, ચિંતા થવી. ટકાનું 3 શેર એટલે તદ્દન સસ્તું. ટાઢા પાણીએ ખસ જવી એટલે વગર મુશ્કેલીએ સંકટ દૂર થવું. ઠંડા પાણીએ નાહી નાખવું એટલે કોઈ આશા રાખવી નહીં. એ પૈસા માટે તમે જે ઉધાર આપ્યા છે તમે ઠંડા પાણીએ નહીં નાખો, એ પાછા આવે એવી કોઈ આશા નથી. એટલે ઠંડા પાણીએ નહીં નાખવું એટલે આશા છોડી દેવી. ઠોકર વાગવી એટલે સાચું ભાન થવું. એવી મુશ્કેલી આવે કે સાચું ભાન થાય. ડંકો વગાડવો, યશસ્વી કાર્ય કરી બતાવવું. તડકો છાંયો વેઠવો, સુખ દુઃખ સહન કરવા. તેલ કાઢવું એટલે કોઈકનું તેલ કાઢી નાખવું, થાકી જાય એટલું કામ કરાવવું, ઠુસનીક થઈ જાય એટલું. દહીં દૂધમાં પગ રાખવા, બેઉ પક્ષને રાજી રાખવા, પોતાના લાભ માટે કોઈ પક્ષ લેવો નહીં. આ તટસ્થ રહેવું એવું નથી, પણ બેઉ બાજુ જેને કહેવાય ને કે ફાયદા લેવા, તે વાત છે. દાઢીમાં હાથ ઘાલવો એટલે ખુશામત કરવી. ગરજ હોવી, મદદ માંગવી. દાંત ખાટા કરી દેવા એટલે ત્રાસી જાય એટલે સુધી થકવી દેવા, ફાવવા ન દેવા. દાંતે તરણું લેવું એટલે દીનતાથી શરણે જવું. જેમ આજે ભારતે દાંતે તરણું લઈને તેલ માંગ્યું, રશિયા પાસેથી લેવા દો, એને દાંતે તરણું લેવું કહેવાય. નાડ પકડવી, ખરું કારણ જાણવું. પગ પર ઊભા રહેવું, આત્મનિર્ભર થવું. 12મો ચંદ્રમાં, એને ને મારે 12મો ચંદ્રમાં બને જ નહીં. ભારે શત્રુતા, ભારે વિરોધ. એટલે તમે વાક્ય કઈ, 2 ભાઈઓને એકબીજા સાથે 12મો ચંદ્રમાં. મગજમાં ઉતરવું તો સમજાવવું. રજનું ગજ કરવું, વાત વધારીને કેવી. કાગનો પીછાનો કાગ કરવો, કાગનો વાઘ કરવો, રજનું ગજ કરવું. આ બધા જ રૂઢિપ્રયોગનો અર્થ એ જ છે, વાત વધારીને કરવી. લોઢાના ચણા ચાવવા, અતિ મુશ્કેલ કામ કરવું. સીસામાં ઉતારવું એટલે કોઈકના ભોળપણનો લાભ લઈ એને ફસાવવું. હાથ લાંબા હોવા એટલે સામર્થ્ય.